Hello, Vidyarthi Mitro. Myself Varsha Patel from Arpan International School, and today we are going to learn Unit 6, Dolphin Unit 6, Anecdotes of the Great. Anecdotes of Great એ યુનિટની આપણે પ્રીવિયસ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી જ ગયા હતા કે ઇન્દિરા ગાંધી જે છે એ શાંતિ નિકેતન છોડીને રવિન્દ્રનાથ જ્યારે જોઈ રહ્યા હતા એમના મમ્મીની ખબર લેવા, ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે સૂચવ્યું કે અલ્હાબાદ સુધી તમે જાઓ છો તો અધ્યાપક સાથે જોવું જોઈએ તમારે, એમ તમારી સાથે એક અધ્યાપક હોવું જોઈએ. ત્યારે ઇન્દિરાએ ના પાડીને શું કહ્યું કે એમના પિતાએ એને એકલા મુસાફરી કરવાની તાલીમ આપી છે. બીજો ટચુકડો જોયો કે બીજો પ્રસંગ જોયો કે ગાંધીજી ચાલુ ડબ્બાના બારણા પાસે ઊભા હતા ત્યારે તેમનું એક સેન્ડલ સરક્યું અને નીચે પડી ગયું. તેમણે તરત જ બીજું સેન્ડલ હડસેલી દીધું અને જે ગરીબ માણસને પાટા પરથી સેન્ડલ મળશે એને હવે જોડી વાપરવા મળશે એવું એ કહે છે. અને ત્રીજા પ્રસંગમાં આપણે જોઈ ગયા કે અમેરિકામાં એક પિતા નાની બાળિકાને, એની પોતાની નાની દીકરીને રાષ્ટ્રપ્રમુખ જે છે અબ્રાહમ લિંકન એને જોવા માટે વ્હાઇટ હાઉસમાં લઈ આવ્યા. લિંકને તેને ઘૂંટણ ઉપર બેસાડીને મજાની વાતો કરી. દીકરીએ તેના પિતા તરફ વિસ્મયથી કહ્યું, અરે પપ્પા, આ તો જરા પણ કદરૂપા નથી, આ તો એકદમ રૂપાળા છે. અને હવે આપણે એના રિલેટેડ ફોર્થ સીન જોઈશું, યાની કે ચોથો ચોથો પ્રસંગ જોઈશું. સો આ ચોથો પ્રસંગ છે એ ચોથો પ્રસંગ છે એક બ્લાઇન્ડ ગર્લનો. અને એ બ્લાઇન્ડ ગર્લ જોઈ નહોતી શકતી, રાઈટ? એટલે એના માટે એક સંગીતકારે ચાંદની રાતની પ્રતીતિ કરવા, એને ચાંદની રાત શું છે કશું જ નથી ખબર, એટલે એની પ્રતીતિ કરવા માટે એ જે સંગીતકાર હતો બીથોવન, એણે એક સુંદર તર્જન, એક વાદ્ય, એક સંગીતનું વાદ્ય, સંગીતની એક ઉત્કૃષ્ટ તર્જનું સર્જન કર્યું. અને આ જે તર્જન હતું એનું નામ હતું મુનલિત સોનાતા. સાનું એણે શોધ કરી? મુનલિત સોનાતા. અને છેલ્લો એક પ્રસંગ આવશે બુદ્ધનો, અને બુદ્ધ ભગવાન વિશે પણ ઘણી સુંદર વાતો છે. તો બુદ્ધ ભગવાન જે છે એમને એક વખત એક માણસ સખત ગાળો ભાડતા હતા. બુદ્ધે તેને પૂછ્યું, જો કોઈ માણસે બીજાને ભેટ આપી હોય પણ એનો અસ્વીકાર થયો હોય તો એ ભેટ કોની ગણાય? એ માણસને સામેથી પૂછ્યું કે જો એ માણસ બીજાને ભેટ આપે અને એ માણસ એ ભેટનો અસ્વીકાર કરે તો એ ભેટ કોની ગણાય? ત્યારે પેલા માણસે શું કહ્યું કે જેણે ભેટ આપી હોય એની જ કહેવાય ને, બરાબર? તો બુદ્ધે કહ્યું, તો પછી હું તારી ગાળોનો અસ્વીકાર કરું છું અને તેને તારા માટે સાચવી રાખવા વિનંતી કરું છું. તો આવા જ બે પ્રસંગ હવે આપણે અહીં જોઈશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે આ પેરેગ્રાફ છે એના હાર્ડ મિનિંગ જોઈ લઈશું. ઓકે, મુનલિટ, MOONLIT, મુનલિટ લાઇટ. મુનલિટ લાઇટ એટલે એક પ્રકારની લાઇટ, મુનલિટ લાઇટ એમ રાતની ચાંદની રાત આપણે કહીએ ને, ચાંદની રાત. SHEEN, શાઇન એટલે બ્રાઇટનેસ, એકદમ તેજસ્વી. સાઇટનેસ, બ્રાઇટનેસ, સીન યાને બ્રાઇટનેસ. સબ્સ, ફ્લાવર્સ, નાના છોડ આવે ને એને કહેવાશે સબ્સ. ઘાસ પણ નહીં, ગ્રાસ પણ નહીં, પણ એકદમ નાના જે છોડ આવે એને કહેવાશે સબ્સ. ઓકે, COMPOSER, કમ્પોઝર યાને કે મ્યુઝિક મેકર. કમ્પોઝર, ક્રિએટર પણ કહેવાશે, સંગીતકાર. ગીતની તર્જન રચના કરે એને વાદ્યકાર પણ કહેવાય, સંગીત રચનાર પણ કહેવાય, ટ્યુનસ્મિથ પણ કહેવાય, યાને કે મ્યુઝિક મેકર. શું કહેવાશે? મ્યુઝિક મેકર, ક્રિએટર. ઓકે, નાવ માસ્ટરપીસ, MASTERPIECE, માસ્ટરપીસ એટલે કે ઉત્તમ નમૂનો. માસ્ટરપીસ યાને કે ઉત્તમ નમૂનો. આપણે કહીએ ને કોઈ વસ્તુ એકદમ બેસ્ટ વર્ક ઓફ આર્ટ, ક્લાસિક એમ કહીએ ને, તો એને કહેવાશે માસ્ટરપીસ, કોઈ કળાનો ઉત્તમ નમૂનો. શ્રેષ્ઠ કૃતિ પણ કહેવાય એને, શ્રેષ્ઠ કળાનો શ્રેષ્ઠ નમૂનો કહેવાશે. ઓકે, ધેન ક્રિએટ, CREAT, ક્રિએટ
ક્રિએટ એટલે રચવું. CREAT ક્રિએટ એટલે રચવું, રચના કરવી. કોઈ પણ વસ્તુ રચે એને કહેવાશે ક્રિએટ. કોઈ પણ એમ કંઈક બનાવીએ, ક્રિએટ કરીએ, કંઈક વસ્તુમાંથી કંઈક ક્રિએટ કરીએ, બરાબર, તો એને કહેવાશે ક્રિએટ. ઓકે, ધેન PIECE પીસ. આપણે પીસ અને પીસ બંનેની ચર્ચા આગળ પણ કરી ગયા છે. તો અહીં પીસ એટલે શું કહેવાશે? એક નમૂનો, બરાબર. ઓકે, હવે આ પેરેગ્રાફના આધારે આપણે ચર્ચા કરીશું, રાઈટ. ધેર વોઝ અ બ્લાઇન્ડ ગર્લ. ધેર વોઝ અ બ્લાઇન્ડ ગર્લ. ત્યાં એક આંધળી છોકરી હતી. જ્યારે પણ આપણે વાર્તા કરીએ, બરાબર, ત્યારે એક ધેરનો ઉપયોગ કરીએ છીએ. ધેર વોઝ, ધેર આર, બરાબર, ધેર વર, એનો ઉપયોગ કરીએ છીએ. તો ધેર વોઝ, ધેરનો કોઈ મિનિંગ એકદમ ચોક્કસ મિનિંગ નથી લેવાનો, પણ આપણે એક આંધળી છોકરી હતી એ અર્થમાં લેવાનું છે, કેમ કે કર્તા તરીકે ધેર વોઝ લીધું છે, એટલે એક આંધળી છોકરી હતી એવી રીતે લઈશું, રાઈટ. સી કુડ નોટ, તે કરી નથી શકતી. શું નથી કરી શકતી? સી ધ બ્યુટીઝ ઓફ અ મૂનલીટ નાઇટ. તે રાતની સૌંદર્ય, રાતનું જે સૌંદર્ય છે એને જોઈ શકતી ન હતી. જે આ બ્લાઇન્ડ ગર્લ હતી તે. સી મિસ્ડ, તે મિસ કરતી હતી, યાને કે વંચિત રહેતી હતી. તે વંચિત રહેતી હતી. ધ સિલ્વર સીન, આ જે એકદમ રૂપેરી ઉજાસ કહેવાશે. સીન એટલે એકદમ તેજસ્વી પ્રકાશ કહેવાશે. તો જે રૂપેરી, એકદમ સોનેરી, એકદમ રૂપેરી, ચાંદી જેવો કલર, એવો રૂપેરી જે પ્રકાશ છે એનાથી, ઉજાસથી તે વંચિત રહેતી હતી. શાના ઉપરથી? તો ઓન ધ ટ્રીઝ એન્ડ સર્બ્સ એન્ડ ગ્રાસ. ઓન ધ ટ્રીઝ એન્ડ સર્બ્સ એન્ડ ગ્રાસ. યાને શું કહે છે? કે જે ફૂલ છોડ છે, કે ઘાસ છે, કે વૃક્ષો છે, વૃક્ષો હોય, ફૂલ છોડ હોય, કે ઘાસ ઉપર જે રૂપેરી ઉજાસ પડતો હતો તેનાથી એ વંચિત રહેતી હતી. સી કુડ નોટ ઇમેજિન, એ કલ્પના પણ નથી કરી શકતી હતી. શાની? ધ વર્લ્ડ ઓફ ધ મિલ્કી વાઇટ ઇન ધ સ્કાય. ધ વર્લ્ડ ઓફ ધ મિલ્કી સ્કાય, યાને કે મિલ્કી વાઇટ ઇન ધ સ્કાય, યાને કે એ જે વિશ્વ જે છે, આ જે છોકરી હતી એ વિશ્વની કલ્પના કરી નથી શકતી. આકાશના દૂધિયા વિશ્વની, આકાશરૂપી દૂધ્યો વિશ્વ જે છે એની કલ્પના કરી શકતી નહોતી. અ કમ્પોઝર, એક સંગીતકાર. વોન્ટેડ ટુ મેક, એ ઈચ્છતો હતો, કરાવવા માંગતો હતો. શું કરાવવા માંગતો હતો? ધીસ બ્લાઇન્ડ ગર્લ, આ જે આંધળી છોકરી હતી. સી એન્ડ ફીલ, એને જોઈ શકે અને ફીલ કરી શકે. એક સંગીતકાર એને ચાંદની રાતની, મૂનલીટ નાઇટની પ્રતીતિ કરાવવા માંગતો હતો. જાણે એ સાંભળી શકે, ફીલ કરી શકે, અનુભવી શકે, એ રીતે એને ફીલ કરાવવા માંગતો હતો. કોણ? તો કે આ વ્યક્તિ. તમને એવું પૂછવામાં આવે કે વોટ કુડન્ટ ધ બ્લાઇન્ડ ગર્લ સી? વોટ કુડન્ટ ધ બ્લાઇન્ડ ગર્લ સી? જે આ આંધળી છોકરી હતી તે શું ન જોઈ શકતી હતી? શું જોઈ નહોતી શકતી? ધ બ્યુટીઝ ઓફ, આ બધું જ લખવાનું, બ્યુટીઝ ઓફ અ મૂનલીટ નાઇટ. ઓકે, તમારે જે પ્રશ્ન પૂછાય એના રિલેટેડ પેરેગ્રાફમાંથી પ્રશ્નનો જવાબ તમારે શોધવાનો. ઓકે, તમને એક ટ્રુ ફોલ્સ પૂછાયું કે સી મિસ્ડ ધ સિલ્વર સીન ઓન ધ ટ્રીઝ એન્ડ સર્બ્સ એન્ડ ગ્રાસ. ટ્રુ ઓર ફોલ્સ? તો યસ, તમે સેન્ટેન્સ વાંચી જ શકો છો કે સી મિસ્ડ ધ સિલ્વર સીન ઓન ધ ટ્રી એન્ડ સર્બ્સ એન્ડ ગ્રાસ, રાઈટ. તો આનો આન્સર શું આવશે? તો કે આ વાક્ય ટ્રુ છે. ઓકે, ક્લિયર? ઓકે, વેન પછી તમને એવું પૂછાય કે વાય ડીડ કમ્પોઝર ક્રિએટ અ બ્યુટીફુલ, એણે કેમ બ્યુટીફુલ માસ્ટરપીસ બનાવ્યું તે હવે આપણે જોઈશું કે કેમ બનાવ્યું. તો કે સો હી ક્રિએટેડ, જે પેલો વ્યક્તિ હતો, કમ્પોઝર હતો, એણે ક્રિએટ કર્યું, રચ્યું. સો હી ક્રિએટેડ, એણે સર્જન કર્યું. બ્યુટીફુલ પીસ ઓફ મ્યુઝિક, એક સુંદર મ્યુઝિક પીસ, સંગીતનું એક સુંદર તર્જન બનાવ્યું, બરાબર ને, એક સાધન બનાવ્યું. એક તર્જન એટલે એક એ બનાવે ને, તાર બનાવે ને, એ ટાઈપનું એક તર્જન, એમ એક વાદ્યનો એક પ્રકાર આવે, બરાબર. વિચ ઇઝ નાવ અ માસ્ટરપીસ, કે જે હવે
એક ઉત્કૃષ્ટ એકદમ સુંદર સર્જન ગણાય છે. ધ કમ્પોઝર, જે આ સંગીતકાર હતો, વોઝ બીથોવન. તે કોણ હતો? બીથોવન હતો. આ સંગીતકાર હતો એ બીથોવન હતો. એન્ડ ધ પીસ ઓફ મ્યુઝિક, અને જે આ સંગીતના સુંદર તર્જનનું એણે ક્રિએટ કર્યું, હી ક્રિએટેડ ઇઝ ધ વેલ નોન મૂનલિટ સોનાટા. અને તે કર્યું તે છે પ્રખ્યાત મૂનલિટ સોનાટા. આ જે બીથોવન સંગીતકાર છે એણે જે સુંદર તર્જનું સર્જન કર્યું અને એનું નામ છે મૂનલિટ સોનાટા. આ રહ્યું, તમે જોઈ શકો છો, રાઈટ. આ જે છે, આ જે બીથોવન એ સંગીતકાર, એ કમ્પોઝર છે, એણે આ મૂનલિટ સોનાટા નામનું જે તર્જન છે એનું સર્જન કર્યું, ક્રિએટ કરી એણે, રાઈટ. સમજ પડી ગઈ તમને? એટલે એ આંધળી છોકરીના માટે એણે એવું ઈચ્છતો હતો કે એ દુનિયાને જોઈ શકે. આની પણ બહુ સુંદર છે બેટા. આ દરેક જે તમને આ યુનિટમાં જેટલા પણ પર્સન છે, બરાબર, આ ચેપ્ટરમાં એને રિલેટેડ ઘણી સરસ બુકો છે એમના નામની જ. આ મૂનલિટ સોનાટા એક ટાઈપની બુક પણ છે, અને એમાં આ જે સર્જક છે, આ જેણે સર્જન કર્યું છે, કમ્પોઝર છે, સંગીતકાર, એણે કઈ રીતે એ છોકરી માટે કઈ રીતે આ સંગીત વાદ્યની શોધ કરી, તે આખું જ તમે સુંદર એવી વાતો છે. તો આવી બધી બુકો તમે લઈને વાંચો કે જેથી તમારા માઇન્ડનું વધારે પડતું એ થાય, ખીલે તમે, બરાબર. તમે ક્યાં પણ કોઈ ફિલ્ડમાં પણ જાઓ તો તમે સારી રીતે બોલી શકો છો, જ્યારે પણ તમે પુસ્તકોને પોતાના મિત્રો બનાવો ત્યારે, રાઈટ. ઓકે, આગળ આપણે જોઈશું. હવે બુદ્ધ વિશે આવે છે. તમે બુદ્ધની પ્રતીતિ કરી શકો છો, કેટલા શાંત અને નિરામય, એ કોઈને પણ કોઈ જાતની નુકસાન ન કરે એવા હતા બુદ્ધ ભગવાન. અને એમણે હંમેશા સારો સંદેશો જ આપ્યો છે લોકોને. એવા બુદ્ધ ભગવાનની એક સુંદર સ્ટોરી છે. વન ડે બુદ્ધ વોઝ. પહેલાં આપણે એના હાર્ડ મિનિંગ જોઈએ, બરાબર બેટા. પહેલાં આપણે એના હાર્ડ મિનિંગ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે આપણે આન્સર લખવાનો છે અથવા કઈ રીતે તમારે આગળ જવાનું છે, રાઈટ. ઓકે. પહેલું છે કન્ફ્રોન્ટેડ એટલે મેટ, મુલાકાત લેવી, બરાબર. પોડ એટલે શોષણ કરવું એમ. પોડ એબ્યુસિસ એટલે કોઈ પણ વસ્તુનું શોષણ કરી જવું એમ. અહીંયા આપણે ગંદા વર્ડ્સ બોલે છે એ અર્થમાં લેવાનું છે. ડિક્લાઇન યાને રિજેક્ટેડ કરવું, કોઈ પણ અસ્વીકાર કરવો, એમ કહીએ ને, કોઈ વસ્તુનો અસ્વીકાર કરવો એને કહેવાશે રિજેક્ટેડ અથવા તો ડિક્લાઇન, DECLINED. ઓકે. રિક્વેસ્ટ તો તમારો કોમન છે એટલે આવડશે. રિક્વેસ્ટ એટલે કોઈને આજીજી કરવી, વિનંતી કરવી. ઓકે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે એને જોઈએ, રાઈટ. વન ડે, એક દિવસ, બુદ્ધા વોઝ એટલે કે બુદ્ધને થયો શું? વોઝ કન્ફ્રન્ટેડ બાય અ મેન, એક માણસનો ભેટો થયો. મેટ એટલે કે મુલાકાત થઈ, અહીં ભેટો થયો એ અર્થમાં લેવાનું છે, રાઈટ. મેન હુ, કે જે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન શીખી ગયા, તો એમાં હુ આવે છે તો એ વ્યક્તિ વિશે, આ માણસ વિશે વર્ણન કરવાનું છે, રાઈટ. તો હુ એ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવશે અને કોના વિશે વર્ણન છે તો કે આ માણસ વિશે. પોડ એબ્યુઝિસ ઓન હિમ, એને જેણે તેમને સખત ગાળો ભાળી એટલે કે ખૂબ ગાળો બોલ્યો. બુદ્ધા આસ્ક્ડ હિમ, બુદ્ધે એને પૂછ્યું, પેલા માણસને, એક વ્યક્તિનો જેને એને ભેટો થઈ ગયો એને પૂછ્યું, ઇફ અ મેન ઓફર્ડ અ ગિફ્ટ, જો કોઈ તમને ઓફર્ડ કરે, તમને આપે, બરાબર. જો કોઈ તમને ઓફર્ડ અ ગિફ્ટ એટલે કે ભેટ આપે, ટુ અનધર, જો કોઈ બીજા માણસને ભેટ આપી હોય, બરાબર. બટ ધ ગિફ્ટ વોઝ ડિક્લાઇન એટલે રિજેક્ટ કરવામાં આવે, પણ એ ભેટનો અસ્વીકાર થયો હોય, બરાબર. ટુ whom would the gift belong એટલે તો પછી ભેટ કોની થઈ શકે?
બરાબર. તે કોની ભેટ કોની કહેવાય, કોની માલિકીની ગણાય. આપણે બિલોંગ ટુ એમ કહીએ ને, બિલોંગ ટુ એટલે માલિકીની ગણાય, એ અર્થમાં લેવાનું, રાઈટ. એટલે બિલોંગ ટુ એટલે મીન્સ એમ કહે છે કે તો પછી એ ભેટ છે એ કોની કહેવાશે. જ્યારે બુદ્ધા બેઠા હતા ત્યારે એણે આ પ્રશ્ન કર્યો કે જો કોઈ વ્યક્તિ આવી રીતે કરે તો એ કોની ભેટ કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો તમને? બરાબર. તો ત્યારે પેલા માણસે શું કહ્યું, ટુ ધ વન હુ ઓફર્ડ ઇટ, ટુ ધ વન એની જ કહેવાય ને કે જેણે એ ભેટ આપી હોય, એ માલિકીની જ કહેવાશે. બરાબર, તેની માલિકીની જ કહેવાશે જેણે ભેટ આપી હોય ત્યારે તેની જ. બુદ્ધા બુદ્ધાએ કન્ટિન્યુ કર્યું, આગળ કહ્યું, ધેન આઈ ડિક્લાઇન, તો હું ડિક્લાઇન આને અસ્વીકાર કરું છું, હું એનો અસ્વીકાર કરું છું, ટુ એક્સેપ્ટ યોર એબ્યુઝ, તારી જે આ ગાળો છે, બરાબર, તારી ગાળોનો એન્ડ હું શું કરું છું, અસ્વીકાર કરું છું. એન્ડ રિક્વેસ્ટ યુ, અને તને વિનંતી કરું છું, ટુ કીપ ઇટ એટલે સાચવી રાખ, તારી પાસે રાખ, ફોર યોર સેલ્ફ, તારા પોતાના માટે. એમ કે છે કે તને તે તારા માટે સાચવી રાખવા તને હું વિનંતી કરું છું. આમ બુદ્ધે પણ પોતે ભેટનો સ્વીકાર ન કર્યો. કેવી ભેટ હતી કે જે પેલા માણસે એને ગિફ્ટમાં આપી, પણ કેવી ગિફ્ટ આપી હતી તો કે એક પ્રકારની ગાળો આપી હતી, રાઈટ. એબ્યુઝ એને સ્પોક બેડ વર્ડ્સ, એકદમ ખરાબ શબ્દો એને સોંપ્યા હતા, પણ બુદ્ધે એને આ રીતે વાળ્યો કે હું તારા આ શબ્દોનો અસ્વીકાર કરું છું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે આ સ્ટોરીઓ છે, ઇન્દિરા ગાંધી, ગાંધી બાપુ, અમેરિકાનો અબ્રાહમ લિંકન, એક આંધળી છોકરી, એને રિલેટેડ જે પેલા બીથોવન છે એણે મૂનલીટ સોનાતાનું સર્જન કર્યું, તે સિવાય આ બુદ્ધ ભગવાન, આ બધી સ્ટોરીઓ કંઈક ને કંઈક તમને ઇન્સ્પિરેશન આપે છે. સો વિદ્યાર્થી મિત્રો, દરેક સ્ટોરીઓ તમને ઇન્સ્પિરેશન આપતી જ હોય, બરાબર, પણ આપણે એની ચર્ચા કરવી પડે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હવે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. વોટ હેપન વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ મૂવિંગ ટ્રેન. શું બન્યું જ્યારે ગાંધીજી સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ ટ્રેન, જ્યારે ગાંધીજી ડોરવે ઓફ સ્ટેન્ડ એટલે કે સ્ટેન્ડ ઉપર ઊભા હતા, બરાબર. સ્ટેન્ડ શાના ઉપર ઊભા હતા, ઊભા હતા, જે ડોરવે છે દરવાજે ઊભા હતા. મૂવિંગ ટ્રેન, જ્યારે ગાડી ચાલુ હતી અને દરવાજે ઊભેલા હતા, કમ્પાર્ટમેન્ટનું જે કેરેજ ડોર હતો ત્યાં એ ઊભા હતા, ત્યારે શું બન્યું તો તમને ખબર જ છે આન્સર. શું બન્યું તો કે જ્યારે મૂવિંગ ટ્રેનમાં હતા ત્યારે એમનો એક જે સેન્ડલ હતો તે નીકળી જાય છે. તો તમે આન્સરમાં કઈ રીતે લખશો, વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ડોરવે, ફક્ત પહેલાં આન્સર ક્વેશ્ચનમાંથી લખવાનું, અ મૂવિંગ ટ્રેન, પહેલાં ક્વેશ્ચન અંદરથી તમારે લખી દેવાનો, આન્સરમાં જેટલો આવતો હોય તેટલો, બરાબર. જ્યારે ઊભા હતા, વન ઓફ હિઝ સેન્ડલ્સ સ્લિપ્ડ એન્ડ ફેલ ઓફ, one of his sandals slipped off and fell off, નીચે પડી ગયો, રાઈટ. સેકન્ડ પ્રશ્ન, હુ વોઝ અબ્રાહમ લિંકન. તમને ખબર જ છે કે અબ્રાહમ લિંકન કોણ હતા તો કે એ એક અમેરિકન પ્રેસિડન્ટ હતા, રાઈટ. તો તમે શું લખશો જવાબમાં તો કે અબ્રાહમ લિંકન વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ the United States. Okay, Abraham Lincoln was the president of the United States. થર્ડ ક્વેશ્ચન જોઈશું આપણે, what did Beethoven want. શું ઈચ્છતો હતો કે પેલી છોકરીને એ ફીલ કરાવવા અને સી કરાવવા, મતલબમાં જોવડાવવા, બતાવવા માટે. તો કમ્પોઝર વોન્ટેડ ટુ મેક ધીસ બ્લાઇન્ડ ગર્લ સી એન્ડ ફીલ અ મૂનલીટ નાઇટ, બરાબર. તો આન્સર શું આવશે તો કે આન્સર આવશે તમારો, Beethoven wanted the blind girl to see and feel a moonlit night, to see and feel a moonlit night. Beethoven wanted the blind girl to see and feel a moonlit night. Clear? ફોર્થ ક્વેશ્ચન જોઈશું આપણે,
નેમ ધ માસ્ટરપીસ ક્રિએટેડ બાય બીથોવન. એણે જે ક્રિએટ કરેલું એ સાધન શું હતું, કયું તર્જન હતું? તો તમને ખબર જ છે કે મુનલીત સોનાતાનું એણે સર્જન કર્યું હતું, રાઈટ? તો હવે આન્સર તમે કઈ રીતે લખશો? તો કે મુનલીત સોનાતા, પણ આન્સર બેટા તમારે પૂરેપૂરો લખવાનું, બરાબર? કઈ રીતે લખશો તમે આન્સર? ધ માસ્ટરપીસ, તો અથવા તમારે એવું લખવાનું બીથોવન ક્રિએટેડ, આટલું લખવાનું, બીથોવન ક્રિએટેડ ધ મુનલીત સોનાતા. ઓકે, ક્લિયર બેટા? સમજ પડી ગઈ? મ્યુઝિક પીસ મુનલીત સોનાતા. ક્લિયર? ઓકે. 5th ક્વેશ્ચન, વોટ ડીડ ગાંધીજી ડુ? વાય? શું કરવા માંગતા હતા? ગાંધીજી શું કરવા માંગતા હતા? એનો એક ચંપલ બહાર ફેંકી દીધો, એમણે ફેંકી દેવા માંગતા હતા. કેમ? કે જેથી પેલો ધ પુઅર મેન હુ ફાઇન્ડ્સ ધ સેન્ડલ ઓન ધ ટ્રેક્સ વિલ નાવ હેવ અ પેર ટુ યુઝ, કે જેથી પેલા માણસને એની એક પેર મળી જાય, રાઈટ? તો ગાંધીજી, આન્સર છે ગાંધીજી પુશ્ડ ઓફ ધ અધર સેન્ડલ. બીજું સેન્ડલ હતો એને પણ પુશ્ડ ઓફ કરવા માંગતા હતા, સો દેટ ધ પુઅર મેન હુ વુડ ફાઇન્ડ ધ સેન્ડલ્સ વુડ હેવ અ પેર ટુ યુઝ, કે જે વુડ ધ પુઅર મેન હુ વુડ ફાઇન્ડ ધ સેન્ડલ્સ વુડ હેવ અ પેર ટુ યુઝ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આન્સર લખો છો સેમ ટુ સેમ ક્વેશ્ચન તમારે પેરેગ્રાફમાંથી સેમ ટુ સેમ વાક્ય નથી ઉતારવાનું, તમારી રીતે બનાવવાનું છે, રાઈટ? જો તમે અહીં જોઈ શકો છો કે થોડુંક પ્રશ્ન ક્રિએટ કર્યો છે, બનાવ્યો છે, રાઈટ? કઈ રીતે બનાવ્યો છે? તો કે પુશ ઓફ ધ અધર સેન્ડલ. એમણે અધર સેન્ડલ હતું એ પુશ ઓફ કર્યું, બરાબર? પુશ ઓફ કર્યું યાને કે નીચે પાડી દીધું, ધસેડી દીધું. સો, કે જેથી, સો ધેટ એટલે કે જેથી, આપણે કંજક્શનનો યુઝ કરતા હતા ને, તે સો ધેટ આવ્યું, કે જેથી રિઝલ્ટ, બરાબર? ધ પુઅર મેન, એ જે માણસ હતો, હુ, અહીં પાછું તમારું ડિસ્ક્રાઇબિંગ પર્સન આવી ગયું, હુ વુડ ફાઇન્ડ ધ સેન્ડલ્સ વુડ હેવ અ પેર ટુ યુઝ, કે જેથી તેને એક જોડી મળી જાય, બરાબર? પેર ઓફ મળી જાય, ટુ યુઝ, વાપરવા માટે એક જોડી મળી જાય, રાઈટ? તો જ્યારે પણ તમે ક્વેશ્ચનના આન્સર લખો છો, પેરેગ્રાફમાંથી જ તમારે પ્રશ્નોના આન્સર લખવાનો છે, પણ વ્યવસ્થિત તમારે જોવાનું રહેશે. ક્લિયર બેટા? એટલે શાંતિથી તમારે એના આધારે જે ક્વેશ્ચન આપેલા હોય પેરેગ્રાફ તમારે શાંતિથી વાંચવાના અને દરેક પ્રશ્નો તમારે શાંતિથી લખવાનો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે આ ચેપ્ટર છે, બરાબર, આ ચેપ્ટર એની અંદર તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે, સો આઈ હોપ ધેટ કે આજનો આ લેક્ચર, જે આ સ્ટોરી છે જેટલા વ્યક્તિઓ વિશે, એમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે અને તમારે જેટલા પણ પેરેગ્રાફના રિલેટેડ હાર્ડ વર્ડ્સ આવે છે એ તમારે લખવાના રહેશે તમારી નોટબુકમાં. એન્ડ સો આઈ હોપ you will understand all the stories. Okay, so thank you dear, all of you, thank you.